હેલો ફ્રેન્ડ્સ, આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રનો આરંભ થવા જઈ રહ્યો છે, તો કંઈક ફરારી તો બનાવવું જ પડશે. તો આજે આપણે બનાવીશું સાબુદાણા બટાકાના ફરારી પાપડ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ચાલો ઝડપથી નોંધી લો સાબુદાણા બટાકાના ફરારી પાપડની રેસીપી. એક બાઉલમાં 500 ગ્રામ સાબુદાણા લેશું અને એને પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈને 5 કલાક માટે પલાળી દેશું. સાબુદાણા પલળીને તૈયાર છે, તો બીજી બાજુ 500 ગ્રામ બટાકા લીધા છે, એને છોલીને છીણ પાડી દેશું. બટાકા છીણીને તૈયાર છે. બટાકાના છીણને પાણીમાં પલાળીને ધોઈ નાખશું. સાબુદાણા પલાળીને તૈયાર અને બટાકાની છીલ પણ ધોઈને તૈયાર. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપમાં અડધું તપેલું પાણી લઈ ગરમ કરી લેશું. ગરમ પાણીમાં બટાકાની છીલ નાખી 5 મિનિટ ઉકળવા દેશું. બટાકાની છીલ ઉકળી ગઈ છે, તો એમાં સાબુદાણા એડ કરી લેશું. છીણ અને સાબુદાણા ચડી જાય ત્યાં સુધી થવા દેશું. છીણ અને સાબુદાણા ચડીને રેડી છે, તો ગેસ પરથી ઉતારી દેશું. હવે ટાઈમ થયો મસાલાનો. 1 ચમચી સિંધો મીઠું, 1 ચમચી જીરું અને 1 ચમચી ચીલી ફ્લેક્સ. બધા મસાલાને વ્યવસ્થિત હલાવી દેશું. મસાલા મિક્સ થઈ ગયા પછી ટેરેસ પર પાપડ બનાવવાની તૈયારી કરીશું. ટેરેસ પર એક પ્લાસ્ટિક પાથરી દીધું છે. કરચીમાં આ રીતે લિક્વિડ લઈને નાના નાના ગોળ ગોળ પાપડ બનાવી લેશું. સાબુદાણા અને છીણને ગરમ ગરમ જ પાથરવા દેવાના છે, ઠંડા પડવા દેવાના નથી. આ રીતે એક પછી એક પાપડ પાથરી તડકામાં સૂકવી દેશું. સાબુદાણા બટાકાના ફરારી પાપડ પાથરીને તૈયાર છે. ફરારી પાપડ 2 દિવસ તડકામાં બરાબર સૂકવીને રેડી છે. જુઓ કેવો ખડખડ અવાજ આવે છે. હવે તૈયારી કરીશું તળવાની. તો તૈયાર છે સાબુદાણા બટાકાના ફરારી પાપડ. ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરારી પાપડ. જુઓ કેટલા ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે ફરારી પાપડ. તો આવી ઉપવાસ માટેની ફરારી રેસીપીઓ જોવા, જાણવા અને શીખવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. જય શ્રી કૃષ્ણ.